જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ક્યારેક આપણે એવા મિત્ર બનાવી લઈએ છીએ કા પછી કોઈ સગા સંબંધી હોય છે જેને આપણે કહીએ છીએ કે હું તને વચન આપું છું કે તું જે કામ કહીશ એ કામ હું કરીશ, તું જેવું કહીશ એવું કરીશ. આપણે એક ઉદાહરણ લઈએ તો એવો કિસ્સો દુર્યોધન અને કરણે દુર્યોધનને વચન આપ્યું હતું કે મિત્ર તું જેમ કહીશ એમ કરીશ. પછી ભલે અધર્મ કરે, પ્રજારે ખોટું કરે, કરણને પણ દુર્યોધનનો સાથ આપવો પડતો હતો. કરણને જાણ હતી કે દુર્યોધન જે કરે છે એ અધર્મ છે, એ ખોટું છે, છતાં એને એનો સાથ દેવો પડ્યો કેમ કે એ વચનબદ્ધ હતા. જ્યારે આપણા હારે આવી પરિસ્થિતિ આવે ત્યારે વચનને તમે ભંગ કરી દો અને અધર્મના પગલે ના હાલો. પિતામહ ભીષ્મ એમને પણ કેટલા બંધનોથી બાંધ્યા હતા, એટલા વચનોથી બંધાયેલા હતા, એટલે એ પાંચાલીનું જ્યારે ચીરહરણ થતું હતું ત્યારે એ કાંઈ ના બોલી શક્યા. એને એના ધર્મ વિશે વિચાર્યું કે આ મારો ધર્મ છે, હું વચનબદ્ધ છું. પણ ક્યારેક વચન તોડવા પણ આપણો ધર્મ હોય છે. એવા માટે ભલે તમે વચન દીધા હોય, એ અન્યાયના રસ્તે હાલવાનું કે તમારે ચોખ્ખી ના પાડી દેવાની. આપણે ચોખ્ખી ના પાડી દેવાની કે ભાઈ મારે અધર્મ નથી કરવું, મારે કોઈ યારે ખોટું નથી કરવું. ભલે પછી તમારા કોઈ સગા સંબંધી હોય કે તમારા પ્રિય મિત્ર હોય. આપણા પ્રિય મિત્ર કે સગા સંબંધીઓ જ્યારે અધર્મના રસ્તે હાલવા માંડે ત્યારે એના હારે સંબંધ બગાડી નાખવો એટલે એના હારે કટ કરી નાખવો રિશ્તો, એ જ આપણી સમજદારી છે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.